દુનિયાની વાતો ગોળ ગોળ લાગે. હા રોજ રોજ તકલીફોના શરણાઈ ઢોલ વાગે. અરે એક શ્રીમાનના જીવનની ઘટમાળ છે આ નિરંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલને બેલાની જોડી કમાલ. સોહનને પરી મચાવે ધમાલ. અરે સાસુમાનું ચાલે મિલિટરી રાજ ને મોન્ટુ મામાનો અનોખો અંદાજ. દાદાજીના અનુભવથી થઈ તકલીફો છું મંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. એક સાંધતા તેરે તૂટે સમસ્યાઓનું ના સાથ છૂટે. મળતી બધાને રોજગારી નથી ને પોસાય બલ મોંઘવારી નથી. મુસીબતોની ફિલ્મનું પાડે છે જે મધ્યાંતર. બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. બકુલનું બખડ જંતર. બકુલનું બકડ જંતર. વિનુભાઈ વરછાવાળા આને ત્યાં તો જવું જ પડશે. જોઈશું. જોઈશું નહીં, જઈશું જ. જવાશે તો જઈશું. બીજી ઉપાડો. ધનજીભાઈ ધોળકાવાળા, હા હા, અમને ત્યાં તો જવું જ પડશે. ધનજીભાઈ ઢોકળાવાળા. ઢોકળાવાળાને ત્યાં તો જવું જ પડશે. આઈ લાઈક ઢોકળા. એ ઢોકળાવાળા નથી, ધોળકાવાળા છે. મારો લંગોટિયો મિત્ર છે, એના દીકરાના લગ્ન છે, ત્યાં તો જવું જ પડશે. જોઈશું. જોઈશું નહીં, જઈશું જ. જવાશે તો જઈશું. ત્રીજી ઉપાડો. આ મધુ મહેસાણા વાયા યુગાંડાની કંકોત્રી. મહેસાણા વાયા યુગાંડા. હવે તમે ગાંડા કાઢવાનું બંધ કરો. યુગાંડાથી કોઈ મહેસાણા નો આવે. મધુ ચોક્કસ આવે. મધુ? કોણ છે આ મધુ? ભાઈ છે કે બેન છે? અરે મારો લંગોટિયો મિત્ર છે, એને યુગાંડામાં ફાવ્યું નહીં ને એટલે મહેસાણામાં આવીને સેટલ થયો. શાણા માણસ કહેવાય કે યુગાંડાથી મહેસાણા આવી ગયા. નહીંતર યુગાંડામાં તમારી જેમ ગાંડા જ કાઢત તે. ગાંડાવાળી એની બંને દીકરીઓના લગ્ન છે, એમને ત્યાં તો જવું જ પડશે. જોઈશું. હા? જોઈશું નહીં, જઈશું જ. જવાશે તો જઈશું. બીજી ઉપાડો. ભક્તિ સિંહ તે આવી કોઈ વ્યક્તિને તો હું ઓળખતો જ નથી. આણે મને કંકોત્રી મોકલી કયા સંબંધે? જરૂર સિંગ તેલનો ડબ્બો લીધો હશે અને પૈસા બાકી રાખ્યા હશે. હવે ચાંદલામાં વસૂલ કરશે. આના ત્યાં તો જવું જ પડશે. જોઈશું. જોઈશું નહીં, જઈશું જ. જવાશે તો જઈશું. તું તારી કંકોત્રી વાંચ ને. અરે વાહ, મારી બેનપણીનો ભાઈ પરણે છે. 45 વર્ષે પરણે છે. આના લગ્નમાં તો જલુલ જલુલ જવું જ પડશે. આવા ઢાંઢાના લગ્નમાં જવાતું હશે? કંકોત્રીમાં લખ્યું છે બકુલ, મારા ભાઈના લગ્નમાં જલુલ જલુલ પધારશો. અરે પણ આ મોટી ઉંમરનો ઢાંઢો રહી રહીને શું કામ પરણે છે? રહી રહીને નથી પરણતો, રહી ગયો એટલે પરણે છે. પતિ થઈને પતિ જવાનું છે. નાના કુંવારાનો વારો નીકળી જશે બિચારાનો. વારા ફરતી વારો તો આવવો જ જોઈએ. એટલે લગ્ન એક સામાજિક બંધારણ છે બકુલ. હા, પણ પરણેલા લોકો છે ને જાણે રણમાં ખોવાઈ ગયા હોય ને એવા બંધનનો અનુભવ કરતા હોય છે. લગ્ન કરવાથી સામાજિક મોભો વધે. પણ માથાના વાળ ઘટે છે. પેલા કાંસકાના પાંખિયામાં જેટલા દાંતિયા નથી હોતા ને એટલા માથામાં વાળ રહી જાય છે. લગ્ન કરવાથી માણસનું મૂલ્ય વધે છે બકુલ. એમ માણસનું મૂલ્ય ભલે વધતું હોય પણ પત્ની આગળ પતિનું મૂલ્ય શૂન્ય થઈ જાય છે. શૂન્યમાંથી સર્જન કરે ને એનું જ નામ પતિ. અને શૂન્યનું પણ વિસર્જન કરે ને એનું નામ પત્ની. ના ના, મેં તમારું શું વિસર્જન કર્યું? તે સર્જન પણ ક્યાં કરવા દીધું છે? યાદ રાખ બેલા, એકલો પુરુષ જ સમાજને કંઈ આપી જાય છે. પત્ની પાસેથી પ્રેરણા લેવી પડે, એમ તો જ તમે સર્જન કરી શકો. તારામાંથી લેવા જેવી એક જ વસ્તુ છે. એમ શું? બોલો ને. એકાંત. તો પછી જજો તમારા ભાઈના લગ્નમાં એકલા, ને હું પણ જઈશ મારી બેનપણીના ભાઈના લગ્નમાં એકલી. એ ઊભી રહે ઊભી રહે ઊભી રહે.
આ કંકોત્રી લેતી જા. એડ્રેસ વગર ક્યાં ફાફા મારી? 500 આપો ને. શેના? ચાંદલો કરવાનો. કર્યો તો છે. આ તો ભૂલથી થઈ ગયો છે. લગ્નમાં ચાંદલો કરવાના 500 આપો. બાપા 500 હતા હશે, 50 માં પતાવી દેવાનું. આપો છો કે નહીં? નહીતર નહીતર જાતે લઈ લઈશ. હા બોલો. લગ્ન પછી આપણી પાસે કંઈ નથી રહેતું અને લગ્ન પછી આપણું કંઈ નથી હોતું. લગ્ન પછી આપણે સૌને આપણા બનાવવાના હોય છે. આપણામાં મગન થવું એનું જ નામ લગન થવું. બાકી યાદ રાખજો બકુલ, બેલા છે તો બકુલ છે, બાકી બકુલ એકલો શૂન્ય છે. ચાંદલો તો કરવો જ પડે. સંબંધો સાચવવા ચાંદલો કરવો પડે. ભલે ખીચાને ભારે પડે પણ ચાંદલો કરવો પડે. એમ હા. તો લ્યો હે? આ કંકોત્રી મમ્મીએ મોકલાવી છે. આ બધી જગ્યાએ ચાંદલો કરતા આવજો. ના ના, તું ને તારી મમ્મી બંને નવરા છો ને, જાઓ જમતા આવો ને ચાંદલો કરતા આવો. આવું કરવાનું ના ના, કંકોત્રીઓ તમારા ઘરે આવે ને ચાંદલા મારે કરવાના. કેમ? મારી બેન તમારા નામનો ચાંદલો આખો દિવસ નથી કરતી? છો બેટા, તારા ડેડી મારી સાથે વલસાડ નથી આવવાનું, તો વલસાડ સુધી હું કેવી રીતે એકલી જાઉં? ટ્રેનમાં બીજા પેસેન્જર તો હશે જ ને મોમ. અને આપણે લગ્નમાં આવીને શું કરીશ? હું નથી આવતો. સબ પપ્પા પર ગયો છે. આમ પણ દેવ કરીને લગ્ન ના કરાય ને દેવ વધારીને લગ્નમાં ના જવાય. એ દેવાની માસી એક દઈશ ને ઊંધો હાથની. આ પત્ની જેવું મોઢું મચકોડતા આપણને ના આવડે. આપણે મચકોડવા જઈએ ને તો દાંતમાં જીભ ભરાઈ જાય. ડેડુ ખૂબ લેસન બાકી છે, તમે એકલા જઈ આવો ને. બેટા શું આખો દિવસ લેસન 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 કરે છે? લીસન, તારે મારી સાથે લગ્નમાં આવવું પડશે. હું આવીને શું કરીશ? બેટા ચાંદલો વસૂલ કરવાનો છે. 100 રૂપિયાના ચાંદલામાં 2 જણા તો જમવું પડે કે નહીં? ઓહ, આ તૈયાર થઈને ક્યાં ઉપડ્યા? મમ્મી સાથે વલસાડ લગ્નમાં. લગ્નમાં જશો તો ભણવા કોણ જશે? તારા પપ્પા? હા, મમ્મી એવું જ કહેતી હતી. બાય. બોલો, ચાંદલા આપણે કરવાના, લેસન પણ આપણે કરવાનું. બકુલનું બખડ